બીજી એક અગત્યની વાત છે, પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વિદ્યાનગરમાં હતા. એક વ્યક્તિ એમની 2 દીકરીઓની કંકોત્રી લઈને આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે મારી 2 દીકરીના એક જ માંડવે મેં લગ્ન લીધા છે, આપ આશીર્વાદ આપો, બંને સુખી થાય. પ્રમુખ સ્વામી મહારાજે એ ભાઈના હાથમાંથી કંકોત્રી લઈ ઠાકોરજીને ધરાવી અને પછી એમને પાછી આપી કે અમે પ્રાર્થના કરીએ છીએ કે બંને સુખી થાય. પછી પ્રમુખ સ્વામી મહારાજ એનો હાથ પકડીને કહ્યું, હવે સાંભળજો કે તમારી બંને દીકરીઓને કહેજો કે સાસરે જાય છે તો સાસુ સસરા એના મા બાપ છે એમ માને. પ્રમુખ સ્વામી મહારાજ જાહેરમાં કહેતા કે સાસુ સસરાએ માનવાનું કે વહુ મારા ઘરમાં આવી છે, મારી દીકરી છે. એ ભાવના રાખવાની, અભિગમ રાખવાનો અને વર્તનમાં વાણીમાં એ પ્રતિબિંબિત થવો જોઈએ. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કહી કે તમારી દીકરીને કહેજો કે સાસરે જઈને 2 વર્ષ સુધી મૌન રહે, એક શબ્દ ના બોલે. કદાચ એના સાસુ સસરા એને ટોકે વઢે એ ખોટા હોય તો એ વખતે સામું ન બોલે. આમાં કંઈ ખોટું સહન કરી લેવાની વાત નથી. પ્રમુખ સ્વામી મહારાજે શીખવાડ્યું કે વડીલ છે, સાસુ સસરા કદાચ બોલે તો એ વખતે તો સાંભળી જ લેવાનું. એ ખોટા હોય અને આપણે સાચા હોઈએ તો પણ સાંભળી લેવાનું. અને 2 દિવસ પછી શાંતિથી બેસાડીને વાત કરવાની કે પપ્પા તમે વાત કરતા હતા પણ વાત આમ હતી, મમ્મી તમે વાત કરતા હતા પણ વાત આમ હતી. તો સાસુ સસરાને પણ એમ થાય કે દીકરી ખાનદાન ઘરમાંથી આવી છે, સંસ્કારી છે, સામું બોલતી નથી. બાકી તમારી દીકરીને તમે MBA કરો, ફાર્માસિસ્ટ કરો, CA કરો, પણ જો સાસુ સસરાની સામે ઊંચી આંખ કરીને બોલી તો હર CA goes to dustbin, હર ફાર્મસી goes to dustbin, હર MBA goes to dustbin. કારણ કે ગમે તેટલા ભણ્યા પણ વડીલોની મર્યાદા રાખતા તો આવડતું નથી. વડીલોની મર્યાદા રાખવી એ શું કહેવાય, એ તો તમે સંસ્કાર આપ્યા નથી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમારી દીકરીને કહેજો કે સાસુ સસરા સામે ઊંચા સાથે બોલાય જ નહીં. એ બોલે ટોકે તો સાંભળી લેવાનું અને 2 દિવસ પછી શાંતિથી સ્પષ્ટતા. આને સંસ્કાર કહેવાય. આપણે ખોટું સહન કરી લેવું એ વાત નથી કરતા, પણ એ સમય તો સાચવવો જ પડે. તો જ પારિવારિક મૂલ્યો સચવાય, તો જ પરિવારોત્સવ ઉજવાય, તો જ સમાજની મર્યાદાઓ સચવાય અને તો જ સમાજ સુરક્ષિત રહે. નાની પેઢીએ મોટી પેઢીની મર્યાદા રાખવી જ પડે, બોલાય જ નહીં. એ આપણા સંસ્કાર છે. એ સંસ્કાર આપો એટલે શું ઉજવ્યું કહેવાય? પરિવારોત્સવ. એ આપણે ઉજવ્યું કહેવાય. સાથે સાથે પરિવારોત્સવમાં પતિ પત્નીના સંબંધો પણ બહુ અગત્યના છે. દિલ્હીમાં રોજના 70 કેસ નોંધાય છે ડિવોર્સના. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટમાં રોજના 70 થી 80. હૈદરાબાદ, સિકંદરાબાદ ટ્વિન સિટીમાં રોજના 100. તે આટલો બધો તો શું વાંધો પડી જતો હશે? અમેરિકામાં ડિવોર્સ કપલ્સ એટલે ડિવોર્સ લોયર્સની મિટિંગ થઈ, જે વકીલો છૂટાછેડા કરાવતા હોય. 300 વકીલો ભેગા થયા. 3 દિવસનો આ કોન્ફરન્સ અને બ્રેઇન સ્ટોર્મિંગ સેશન. 3 દિવસ પછી એ લોકોએ કન્ક્લુડ કર્યું કે યંગ કપલમાં છૂટાછેડાનું મુખ્ય કારણ શું છે? 5 મુખ્ય કારણ, ધ પ્રિન્સિપલ 5 રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. 5 મુખ્ય કારણમાં એક કારણ પહેલું શું આવ્યું? ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. સોશિયલ નેટવર્કિંગની સાઇટ ઊભી કરે, ત્યાં બ્રાઝિલમાં કોકની સાથે મિત્રતા ચાલુ કરે ને આર્જેન્ટિનામાં ચાલુ કરે. તું અહીંયા કતારગામ ને વેસુ ને વરાછા ઓછા પડે તને? તે બ્રાઝિલ ને આર્જેન્ટિના સુધી પહોંચી ગયો. ઓનલાઈન મિત્રતા થઈ જાય અને ઓનલાઈન મિત્રતા થાય પછી લગ્નેતર સંબંધો બંધાય અને પારિવારિક ઉત્સવ સત્યનાશ થઈ જાય. તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જાઓ એટલે એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ ચાલુ થશે જ અને પ્રશ્ન આવશે જ. એ તો હજી આધાર કાર્ડ લિંક થાય છે. આધાર કાર્ડ નેટ સાથે લિંક થશે એટલે ખબર પડશે કે હું 2 વર્ષથી કોકને પિંકી સમજીને એની સાથે ચર્ચા કરતો હતો, એ તો રઘો હતો. કારણ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર લોકો પોતાની આઈડેન્ટિટી છુપાવે છે, પોતાનું જેન્ડર પણ છુપાવે છે કે હું પુરુષ છું કે સ્ત્રી છું. Isn't it, Maheshi? People are hiding their identity and people are hiding their gender as well. Nobody knows that I am chatting with a male or a female, isn't it? કોઈને ખબર નથી હોતી અને પછી કાર્યક્રમ ચાલે. તમને ભયંકર ગાથાની સંભળાવવા છૂટાછેડા કેવી રીતે થાય છે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર. દિલ્હીમાં એક વ્યક્તિને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર એક સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો. એ સ્ત્રીને પણ આ પુરુષ સાથે પ્રેમ થઈ ગયો અને ચેટિંગ કરે અને ફોટો તો પેલો આમ એવા એંગલથી પાડીને મૂક્યો ને તો તમે આઈડેન્ટિફાય ના કરી શકો. પછી બંને જણાએ મળવાનું નક્કી કર્યું. કારણ કે 2 મહિનાથી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર ચેટિંગ કરતા મળવું તો પડે ને. પછી તે રૂબરૂ મળ્યા તો પતિ પત્ની નીકળ્યા. ત્યાં છૂટાછેડા. હવે એના કરતાં પણ તમને એક ભયંકર ગાથા સંભળાવો, બધી સત્ય ઘટનાઓ છે.
આમાં પરિવાર ઉત્સવ નષ્ટ, ટોટલ કાર્યક્રમ પૂરો. અમદાવાદમાં એક છોકરાને ઓનલાઈન સાઇટ ઉપર એક છોકરી સાથે પ્રેમ થયો, ચેટિંગ કર્યું અને પછી બંને જણાએ મળવાનું નક્કી કર્યું. બંને એકબીજા પ્રત્યે અઠવાડિયે 10 દિવસ સુધી ખૂબ પ્રેમ દાખ્યો ચેટિંગમાં અને વોઇસમેલમાં. કારણ કે બે પાછા થોડાક ડરતા હોય ને કે આમ વિડીયો ચાલુ નથી કરવો અથવા તો ચહેરો નથી દેખાડવો, એટલે ટેક્સ્ટ હોય ને બહુ તો વોઇસમેલ હોય. પણ બહુ પ્રેમ એકબીજાને થઈ ગયો. બે જણા મળ્યા, સગ્ગા ભાઈ બહેન. આ વાસ્તવિકતા છે, સમાજની ભયંકરતાની વાસ્તવિકતા બનાવું છું. એટલે તમારા સંતાનોને ચેતવજો, નહીં તો આ પરિવારોત્સવ આખો પૂરો થઈ જશે. એક જ કાર્યક્રમમાં આખો પરિવાર છિન્ન ભિન્ન થઈ જશે. એટલે પતિ પત્નીના સંબંધોમાં પણ ખાસ ધ્યાન રાખજો, નહીં તો પરિવાર ઉત્સવ બધો કાર્યક્રમ પૂરો. જેમ અમેરિકામાં 30 થી 40% સંતાનો સિંગલ પેરેન્ટ સાથે રહે છે, કાં તો મા સાથે કાં તો બાપ સાથે. મહેશજી, am I right? More than 30 to 40% of the children they stay with one parent, either a father or a mother. એવી રીતે રહે છે. એવું પછી સર્જાવા મળશે અહીંયા. અને પાછો પકડાઈ જાય એટલે કે ના, મારો તો એવો ભાવ નહોતો. તો ભાવ નહોતો તો કર્યું શું તે? મારી એવી ઈચ્છા નહોતી, મારે કંઈ એવો અંતરમાં ભાવ નહોતો. હવે એ તો આપણે ક્યાં પકડવા જવું? એના અંતરના ભાવના તો કે અમારે નીકળતા નથી. ગોવિંદ કાકા એક મજાની વાત કરું પરિવારોત્સવમાં, કે મુંબઈમાં બાંદ્રામાં રોજના જે 70-80 છૂટાછેડાના કેસ નોંધાય છે ને, એમાં 5% કેસ 60 થી ઉપરની ઉંમરના છે. તે બધા સ્તબ્ધ થઈ ગયા. એનું વકીલોએ રિસર્ચ કર્યું કે 60 થી ઉપરના લોકોને આ છૂટાછેડાનું મન કેમ થતું હશે? એનું કારણ શું હશે? અલ્યા ભાઈ 35 વર્ષ ચાલી ગયું, હવે 10-15ની વાત છે, ચલાવી લે. કારણ કે 60 થાય એટલે 35 તો ચાલી ગયું ને, 25 લગન કર્યા હોય તો. હવે 10-15ની વાત છે, ચલાવી લે ને. આમે 70-72 થશે એટલે એકાદાની વિકેટ પડવાની જ છે. તેના સંશોધન પછી ખબર પડી 5 મુખ્ય કારણમાંનું એક કારણ 60 થી ઉપરના લોકોમાં ડિવોર્સ થાય, છૂટાછેડા માટે નોંધાવે છે. એમાં 5 મુખ્ય કારણમાંનું એક કારણ ખબર છે? બેડરૂમમાં પંખાની સ્પીડ. એકને 1 ઉપર જોઈતો હોય અને એકને 5 ઉપર જોઈતો હોય, એકને એસી 18 જોઈએ અને એકને 25 જોઈએ. છૂટાછેડા. એટલે એક ગોદરું વધારે ઉઠી લે, છૂટું ના પડાય. અને એક ગોદરાથી ના પતતો તો પલંગ નીચે ઘૂસી જા, પણ એમ છૂટું પડાય નહીં. બીજું કારણ તમને ખબર છે? જો આપણા માનસિક આપણી કેટલી દરિદ્રતા છે. બીજું રીઝન 60 થી ઉપરના લોકોના ડિવોર્સમાં, જો આ પરિવારોત્સવ મોટી ઉંમરે પણ કેવો બગડે છે, જે વિષય ઉપર આપણે વાત કરીએ છીએ. બીજું મોટું કારણ શું આપ્યું ખબર છે? મહેશજી, you would be surprised. The second important reason for divorce among couples above 60. Suddenly my spouse has lost the sense of dressing. એટલે પતિ કે પત્ની બેમાંથી એક શું નોંધાવે છૂટાછેડાનું કારણ? કે મારા જીવન સાથીને ડ્રેસિંગ સેન્સ જતી રહી છે. એટલે 60 વર્ષે જબ્બો લેંગો પહેરેમાં બધું આવી ગયું. માનસિકતા બહુ દરિદ્રપણાને પામી ગઈ, એટલે છૂટાછેડાના બધા કારણો બને છે. એટલે સુમેળે રહેવું, એની માટે હું એક ફોર્મ્યુલા શીખવાડું છું, એને ટેક ફોર્મ્યુલા કહેવાય, TAAC. T એટલે ટોલરન્સ, સહન કરી લેવું. A ઇઝ એક્સેપ્ટન્સ, સ્વીકારી લેવું. કારણ કે હવે એમાં કંઈ બહુ ફેરફાર થયું નથી. મશીનમાં સુધારો ઘણો માંગે છે, પણ ફેરફાર થશે નહીં. એક્સેપ્ટન્સ, સ્વીકારી લેવાનું. મેડ ફોર ઈચ અધર કપલ હોય ને એમાં છૂટાછેડા થયા છે. અને મેડ ફોર ઈચ અધર કપલ હોય ને એમાં પણ 70-30 નો રેશિયો છે. 70% બે એકબીજાને અનુકૂળ હોય અને 30% તો મોટું મન રાખીને જતું કરવું પડે, સહન કરી લેવું પડે, સ્વીકારી લેવું પડે. ત્રીજો એ એટલે સેકન્ડ ઇઝ એક્સેપ્ટન્સ, ત્રીજો એ ઇઝ એડજસ્ટમેન્ટ અને સી ઇઝ કોમ્પ્રોમાઇઝ. બૌદ્ધા પુરુષોને સલાહ છે કે ઘરમાં બહુ માથાકૂટ કરવી નહીં. ઘરમાં ઇન્ટિરિયરમાં પડદા લાગી જાય ને એટલે તમારે શું કહેવાનું? એક્સિલન્ટ. પૂછે કે ના પૂછે, એક્સિલન્ટ બોલી જ જવાનું. છોકરાઓ માટે તમારા પત્ની ડ્રેસ લઈ આવે અને છોકરાને પહેરાવે ને, સુપર. આને શું કહેવાય? એડજસ્ટમેન્ટ. થોડો કલર લાઇટ હોત તો સારું હતું એવું તમે બોલ્યા એટલે પરિવાર ઉત્સવ બગડશે. બીજા દિવસે ચાય બગડશે. બીજે દિવસે ચા સવારે વ્યવસ્થિત પીવી હોય તો આગલા દિવસે તમારા પત્નીએ સંતાનો માટે જે ડ્રેસ લાઈન સીવડાવ્યો હોય ને પહેરાવ્યો હોય ને એને સુપર અને એક્સિલન્ટની કેટેગરીમાં મૂકી જ દેવાનો. તમને શું ફેર પડે છે? પડદા થોડાક ઝાંખા ડાર્ક હોય,
આ હું હસતા હસતા એટલે વાત કરું છું, આ એક મેં જોકની દ્રષ્ટિએ વાત કરી, પણ કહેવાનું શું? સ્વીકારી લેવાનું, મોટું મન રાખવાનું, જતું કરવાનું, નાની નાની વાતમાં ચૂં નહીં કરવાનું, નહીં તો આ પરિવારોત્સવ બધો બગડી જશે. બિચારા એક છોકરાએ એના પપ્પાને પૂછ્યું કે પપ્પા મને મનમાં મોટો પ્રશ્ન છે. તો પપ્પા કહે શેનો પ્રશ્ન? કે ત્રેતા યુગમાં ભગવાન રામે એમના પિતાશ્રી દશરથજીની આજ્ઞા પાડી અને વચન રાખ્યું તો એ મહાન થઈ ગયા, અને સતયુગમાં પ્રહલાદે એમના પિતાનું વચન ન માન્યું અને તોય મહાન થઈ ગયા. તો મારે પ્રશ્ન એ છે કે મારે તમારું વચન માનવાનું કે નહીં માનવાનું? ભગવાન રામે પિતાનું વચન માન્યું તો મહાન થઈ ગયા, અને પ્રહલાદે વચન ન માન્યું તોય મહાન થઈ ગયા. તો મારે તમારું વચન રાખવું કે નહીં રાખવું? પિતામાં પ્રશ્ન મૂંઝવણમાં આવે કે નહીં? પિતા કે બેટા, સતયુગની વાત જુદી છે, ત્રેતાયુગની વાત જુદી છે, અત્યારે આપણે કળિયુગમાં જીવીએ છીએ એટલે અત્યારની વાત જુદી હોય. અત્યારે કળિયુગમાં મારે કે તારે બેમાંથી જેને પણ અથવા બંને મહાન થવું હશે તો આપણે બંને તારા મમ્મીની વાત માનવી પડશે. આવા સંપની ભાવનાથી રહીએ, પરિવાર ઉત્સવ ઉજવ્યો કહેવાય. સંપની ભાવનાથી રહીએ કે હા ચલો હવે તમે કહો છો, એમ તમે એમ કહો કે આપણે આ વખતે મનાલી જવું છે, અને પરિવારજન એમ કે આપણે આ વખતે માથેરાન જવું છે, તો આપણે મનાલીનો કાર્યક્રમ આવતા વર્ષે રાખવાનો. મનાલીએ રહેવાનું છે અને તુંય રહેવાનો છું, પણ આ વખતે મનાલી જઈશ તો આ નથી રહેવાનો. એટલે થોડું આ એડજસ્ટમેન્ટ કહેવાય. તમને આશ્ચર્ય થશે, પ્રમુખ સ્વામી મહારાજ, તમારે તો 2 સંતાનો, અમે 1200 સંતાનો. તમારા સંતાનો તો તમારો ઉછેર, તમારું લોહી, તમારું ભણતર. અમે 1200 સંતો, કોઈને પ્રમુખ સ્વામી મહારાજ સાથે કોઈ બીજો સંબંધ નહીં, છતાં અમને 1200 સંતોને પ્રેમથી ઉછેર્યા. શાસ્ત્રોમાં વાત છે કે સેન્ટ કેન લવ લાઈક 1000 મધર્સ. એક સંત છે 1000 માતાનો પ્રેમ આપી શકે, શાસ્ત્રમાં વાત છે. એ અમે પ્રમુખ સ્વામી પાસે અનુભવ્યું છે. આજે મહંત સ્વામી મહારાજ પાસે અમે અનુભવીએ છીએ. અમે બધા સંતો બેઠા છીએ, આખી સંસ્થાના બધા સંતોને તમે પૂછો, એક એક સંતને પ્રમુખ સ્વામી મહારાજ સાથે 100 પ્રસંગો બનેલા છે. એક એક સંત બીમાર હોય તો પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિગત ફોન, પત્ર અને મુલાકાત. ત્યાં સારંગપુરમાં અમારા યોગમુનિ સ્વામી બીમાર હતા, 1 મહિના સુધી પ્રમુખ સ્વામી મહારાજ રોજ એમની રૂમમાં એમના પલંગ ઉપર સાથે બેસીને એમની સાથે વાર્તાલાપ કરીને ખબર અંતર પૂછ્યા છે. આવો પ્રસંગ તો પૃથ્વી ઉપર બીજો નહીં બન્યો હોય કે તમારા કોઈ મિત્ર કે પરિવારજન બીમાર હોય અને 1 મહિના સુધી રોજ તમે ખબર કાઢવા જાઓ. 1 મહિના સુધી પોતાના શેડ્યુલમાંથી બહાર નીકળીને રોજ ખબર કાઢવા જાય. આને પરિવાર ઉત્સવ કહેવાય. ધીસ ઇઝ ફેમિલી વેલ્યુઝ. એટલે તમારા વાણી, વર્તન, વિવેક, પતિ પત્નીના સંબંધો, એની ઉપર અત્યંત જાણપણું રાખજો. કારણ કે સંબંધ બંધાતા વર્ષો જાય, સંબંધ તૂટતા કાચી સેકન્ડ થાય. પતિ પત્નીને એકબીજાના ચારિત્ર વિશે થોડીક પણ શંકા જશે, પરિવાર ઉત્સવ પૂરો થઈ જશે. પ્રમુખ સ્વામી મહારાજ આની માટે એક સરસ વાક્યમાં સલાહ આપતા હતા. બહુ જ સરસ વાક્ય છે કે પતિ પત્ની તમે લગ્ન કર્યા એટલે કે તમે અગ્નિની સાક્ષીએ જોડાયા, હવે એવો નિર્ણય કરવો કે અગ્નિની સાક્ષીએ છૂટા પડશું. ખબર પડી? 2માંથી 1નો અગ્નિ સંસ્કાર થાય ને ત્યારે છૂટા પડશું, ત્યાં સુધી ભેગા રહેવાનું, એવો નિર્ણય કરવાનો. અને 70-30નો રેશિયો જાળવી રાખવાનો. 70% બધું અનુકૂળ ચાલશે લગ્ન જીવનમાં, 30% સહન કરી લેવાનું, સ્વીકારી લેવાનું, મોટું મન રાખવાનું, જતું કરવાનું, કોમ્પ્રોમાઇઝ રાખવાનું. અને આ કરતાં કરતાં પાછું મોઢું ચડેલું રાખીને ઘરમાં નહીં ફરવાનું. હા, કરીને ફર્યા કરે. તેને શું દિવેલ પીધેલું મોઢું થઈ ગયું? તને ક્યાં કહો કે 2 દિવસ જૂની ખીચડી ખવડાવી દીધી છે, તે આફરો ચડ્યો છે? સ્માઇલિંગ ફેસ સાથે પરિવારમાં સવારે તમે બેડરૂમમાંથી બહાર નીકળો એટલે યોર ફેસ શુડ બી સ્માઇલિંગ, ઇઝન્ટ ઇટ? યુ શુડ બી સ્માઇલિંગ ઇન યોર ફેમિલી થ્રુ આઉટ ધ ડે. તમે ઓફિસમાં જાઓ તો સ્માઇલિંગ ફેસ રાખો ને. ચહેરા ઉપર સ્મિત રાખવામાં ક્યાંક પૈસા દેવા પડે છે? પરિવાર ઉત્સવ ઉજવવો હોય તો ચહેરા પર હંમેશા સ્મિત રાખવાનું. મનગમતું થયું તો પણ સ્મિત, મનગમતું ના થયું તો આપણા પરિવારજનનું જ કોકનું મનગમતું થયું છે ને, મનાલીના બદલે માથેરાન, તો પણ ચહેરા ઉપર સ્મિત રાખવાનું. આને કહેવાય પરિવાર ઉત્સવ. કે મારું ના થયું પણ મારા દીકરાના મનમાં તો એ થયું ને, મારું ના થયું પણ મારા પત્નીના મનમાં તો એ તો થયું છે ને, મારું ના થયું પણ મારા દીકરીના મનનું તો થયું છે ને. આવું બધાય સમજવાનું. મારું કેમ ના થયું એ વિચારો એટલે પરિવાર ઉત્સવ ઉપર ચોકડી. મારું નથી થયું પણ મારા પરિવારજનનું તો કોકનું મનનું રખાણું ને, એની ઈચ્છા પ્રમાણે તો થયું ને, તો રાજી રહેવાનું. યુ આર અ ફેમિલી. ધીસ ઇઝ કોલ્ડ ફેમિલી સેલિબ્રેશન, ધીસ ઇઝ કોલ્ડ ફેમિલી ફેસ્ટિવલ. આને પરિવારોત્સવ કહેવાય. અને છેલ્લી વાત હું 5 મિનિટમાં પૂરું કરું છું.
ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ તમારા પરિવારજનોને કેળવાઓ. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ સુંદર કરતા કે તમારા પરિવારજનોને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરાવો. કારણ કે હું હવે પ્રેક્ટિકલ વાત કરું છું, થિયરીની, મોક્ષની અને સ્વર્ગની વાતો હમણાં આપણે નથી કરવી. બહુ પ્રેક્ટિકલ. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિથી તમને શું લાભ છે? તો પહેલી અગત્યની વાત છે, જ્યારે યુગાન્ડામાં 1972ની સાલમાં ઈદી અમીને બધાને કાઢી મૂક્યા, એશિયન્સને, ઇન્ડિયન્સને, ગુજરાતીઓને, એ વખતે ઘણા બધા લંડન ગયા, ઘણા બધા ઇન્ડિયા આવ્યા. એમાં જે ઘણા બધા લંડન ગયા એ લોકો તો ત્યાં સામાન્ય નોકરી ચાલુ કરી દીધી. યુગાન્ડામાં મોટી મોટી દુકાનો હતી, મોટા મોટા ધંધા હતા, 8-10 બેડરૂમના બંગલા હતા, 2-5 ગાડીઓ હતી, ઘરમાં 8-10 આફ્રિકન નોકરો હતા. એ બધું છોડીને 72 કલાકમાં લંડનમાં રોડ ઉપર આવી ગયા. કેવો આઘાત લાગે, કેવો શોક, કેવો સેટબેક. ચાર્લ્સ કનિંગહેમ નામના એક બ્રિટિશ ઇતિહાસકારે બહુ જ સરસ એક આ સંબંધી પુસ્તક લખ્યું છે. અને આ પુસ્તકમાં એમણે લખ્યું કે આ બધાને શોખ તો હતો, ડઘાઈ તો ગયેલા, પણ કોઈ સ્ટ્રેસમાં નહીં, કોઈ ટેન્શનમાં નહીં, કોઈ આપઘાત નથી કર્યો. 2000 આપણા ગુજરાતીઓનો ઇન્ટરવ્યૂ લઈને ચાર્લ્સ કનિંગહેમે આ પુસ્તક લખ્યું છે. અને આ પુસ્તકમાં એને લખ્યું છે કે આટલા સેટબેક અને શોક પછી પણ આ લોકો સ્થિર રહી શક્યા. હા, દુઃખ છે પણ સ્થિર રહી શક્યા. એનું કારણ દે હેડ સિંગ્યુલર ફેથ ઇન ગોડ. એ લોકોને ભગવાનમાં શ્રદ્ધા હતી કે યુગાન્ડામાં જાઓ જલાલી હતી, એ ભગવાનની ઈચ્છા, છોડવું પડ્યું એ પણ ભગવાનની ઈચ્છા. જે હમણાં ગોવિંદ કાકાએ વાત કરીને કે ઈશ્વર ઈચ્છા સામે કોઈનું ચાલતું નથી. કોરોના વાયરસ હજી કોઈએ જોયો નથી, જે તમે શબ્દ બોલ્યા એ. ઇટ ઇઝ ઇનવિઝિબલ બટ ઇનવિન્સિબલ. એ દેખાતો નથી પણ હજી જ છે. પાછું અત્યારે આપણે બોમ્બેમાં, મહારાષ્ટ્રમાં ચાલુ થઈ ગયું છે. અને આઈઆઈટી કાનપુરના મોડલ પ્રમાણે, જે પહેલો વેવ આવ્યો, બીજો વેવ, એની પરથી એ લોકોએ જે મોડલ તૈયાર કર્યું છે, એ મોડલ પ્રમાણે 2nd અને 3rd વીક જૂનમાં આખા ભારતમાં આવશે. કોઈ એવો ઘાતકી નથી, પણ એક કોરોના જેવા વાયરસ જે દેખાતો નથી એને માનવ જાતનું બધું અભિમાન ઉતારી નાખ્યું. શું અભિમાન? કે તું ગમે તેટલા મોટા બુદ્ધિશાળી હોય, હોશિયાર હોય, વેપાર ધંધો કરતો હોય, આખી પૃથ્વી પરથી માણસ જાતને સાફ કરી નાખવી હોય તો મારામાં તાકાત છે, એવું વાયરસે કહી દીધું ને. આવા તો 500 પ્રકારના વાયરસ ફરે છે. આ તો ભગવાનની કૃપાથી આપણે બચીએ છીએ. કોરોના અને કોરોનાને બચ્ચું કેવડાવે એવા એના બાપ વાયરસ એવા તો કેટલાય છે, આજુબાજુ જ છે, પણ એનાથી રક્ષા ભગવાન આપણી કરે છે. એટલે આમ પાનની પિચકારી ખાતા ખાતા પાનના ગલ્લે ઊભા ઊભા બટન ખુલ્લું રાખી કોણે ભગવાનને જોયા છે? અને કાં તો ભૂલથી બીએસસી થઈ ગયો 2 ટ્રાયલથી, 2 ટ્રાયલ લઈને બીએસસી થયો હોય, એ પાછો છાતી ખુલ્લા કે હું ન્યૂટનને ભણ્યો છું, હું આર્કિમિડીઝને ભણ્યો છું, હું આઇન્સ્ટીનને ભણ્યો છું, હું પાસ્કલને ભણ્યો છું, એટલે હું વૈજ્ઞાનિક છું. અલ્યા આ જે 5 નામ તે દીધા ને એ બધા ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવતા હતા. તને ખબર છે? એ વિષય જુદો છે, લેતો નથી. હું તમને દુનિયાના પ્રથમ 50 વૈજ્ઞાનિકોને ભગવાન પ્રત્યે શું શ્રદ્ધા હતી, શું પ્રાર્થના કરતા હતા, એ હું તમને કહી શકું. કોઈક દિવસ જુદો વિષય છે, લેશું. એટલે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે. ચાર્લ્સ કનિંગહેમે કહ્યું કે એ કઠિન પરિસ્થિતિમાં સ્થિર રહી શકશે. જીવનમાં સૌથી અગત્યની વાત તો આ જ છે ને કે પરિસ્થિતિ અને સંજોગો જ્યારે કઠિન હોય ત્યારે તમે સ્થિર રહી શકવા જોઈએ. પછી એ વ્યક્તિગત જીવનમાં હોય, પારિવારિક જીવનમાં હોય, વ્યવસાયિક જીવનમાં હોય. When the situations are tough, Maheshji, and when it is opposing, you should be able to stabilize yourself, isn't it? And that is the biggest achievement of life. એ જીવનનું સૌથી મોટું અચીવમેન્ટ છે કે કઠિન પરિસ્થિતિમાં તમે સ્થિર રહી શકો. એ મહાન વિચારકોએ લખ્યું છે કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હશે તો જ તમે રહી શકશો. એ કઈ શ્રદ્ધા? કે ભગવાન જે કરે એ સારા માટે કરે છે. મને પીઠ થપથપાવે અને પ્રશંસા કરે તોય સારું, મને ગાલ ઉપર લાફો મારે તો પણ સારું. એ જે શ્રદ્ધા છે ને કે ભગવાન કરતારતા છે. 3 શબ્દ ગોવિંદ કાકાએ વાપર્યા હતા: કર્તુમ, અકર્તુમ અને અન્યથા કર્તુમ. આ વાત ભગવાન વિશે સમજીએ એ શ્રદ્ધા છે. પછી થોડુંક નામ સ્મરણ કરીએ, જે પણ ભગવાનમાં તમે માનતા હો. પછી તમે પ્રાર્થના કરો. યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા અને પેન્સિલ્વેનિયામાં ડૉક્ટર H.G. કોઈંગ, ડૉક્ટર એન્ડ્રયુ ન્યુબર્ગ, હું તમને નામ સાથે બોલું છું, એ લોકોએ રિસર્ચ કરી, સાયકોન્યુરો સોફ્ટવેર્સથી કરી, સાયન્ટિફિક રિસર્ચ, કે તમારા શરીરમાં તમે નોર્મલ બેઠા ત્યારે જે હાર્મોન સિક્રેટ થાય બ્લડ સ્ટ્રીમમાં, એને તમારા મનના વિચારો, બુદ્ધિના વિચારો જે ચાલે, અને તમે ભગવાનનું નામ સ્મરણ કરવા બેસો માળા લઈને, એ વખતે તમારા શરીરમાં જે હાર્મોન્સ રિલીઝ થાય છે એની અસર તમારા માનસ ઉપર શું થાય છે એ સાયકોન્યુરો સોફ્ટવેર્સથી એ લોકોએ સંશોધન કર્યું. એટલે પૂર્ણ રીતે વૈજ્ઞાનિક ઢબનો આ પ્રયોગ હતો. એ લોકોએ કહ્યું કે જો નામ સ્મરણ ભગવાનનું 10 કે 15 મિનિટ પણ કરીએ તો નાના બાળકોને 15 થી 25% યાદદાસ્તમાં વધારો થાય છે. જે ટીનેજર્સ અને યંગસ્ટર્સ છે
આપણા ઘરમાં જે તરુણ વયના અને યુવાનોના આપણા દીકરા દીકરી છે એ લોકો 10 મિનિટ પણ ભગવાનનું નામ સ્મરણ કરે, 10-12 મિનિટ કરે, એ લોકોને 15 થી 25% વિલ પાવર અને કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ અને મનની શક્તિમાં જાગૃતિ આવે છે. આ વૈજ્ઞાનિક ઢબે થયેલો પ્રયોગ છે. જે 22 થી 60 વર્ષના જે બૌદ્ધા અહીંયા બેઠા છીએ એ લોકોને 15 થી 25% વધારો દુઃખ સહન કરવાની શક્તિ, ધ બફર કેપેસિટી એમાં થાય છે. એ બહુ જરૂરી છે ને પરિવાર ઉત્સવમાં. નહીં તો એક જણાને દુઃખ આવે લીધે આખો પરિવાર બિચારો ડિપ્રેશનમાં આવી જાય. દુઃખ સહન કરવાની શક્તિ વધે એટલે તમારી નોકરી જાય, મોટું નુકસાન જાય. એ વખતે તમે એ દુઃખ તમારા પરિવારજનોને પાસ ઓન ના કરો ને, એ બહુ મોટી જરૂરિયાતની વાત છે. એ ભગવાનમાં શ્રદ્ધાથી આવે છે. અને છેલ્લી વાત લખી, જે 60 થી 80 વર્ષના હતા એ લોકોને 15 થી 25% વધારો એ રોગ પ્રતિકારક શક્તિમાં મળ્યો. એટલે આ સાયકોન્યુરો સોફ્ટવેર્સથી ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગે શું સાબિત કર્યું કે તમે રોજ 10 થી 12 મિનિટ પણ ભગવાનનું નામ સ્મરણ કરો છો તો તમને યાદશક્તિમાં વધારો મળે છે, આત્મવિશ્વાસમાં વધારો મળે છે, મનની શક્તિમાં વધારો મળે છે, દુઃખ સહન કરવાની શક્તિમાં વધારો મળે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો મળે છે. આ 5 લાભ થાય. પરિવાર ઉત્સવ કેવો ઉજવાય? કારણ કે બધાનું મનોબળ વધી ગયું, બધાનો આત્મવિશ્વાસ વધી ગયો પરિવારમાં, તો પરિવાર ઉત્સવ સરસ ઉજવાય. તો આ બધી વાતો પરિવારોત્સવની છે. આજના દિવસે અમે પ્રાર્થના કરીએ છીએ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં, અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના ચરણોમાં, કે આ બધી વાતો કંઈ મેં તમને નવી નથી કરી. આ બધી વાતો તમે સારી રીતે સમજો છો, જાણો છો, અનુભવેલી પણ હશે. પણ જ્યાં છીએ ત્યાંથી આપણે એક ડગલું આગળ ચાલી શકીએ તો આજે આ કાર્યક્રમનું જે આયોજન થયું એ સાર્થક થયું ગણાય. અને છેલ્લી વાત કે આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે અને આવા એક મોટા નિષ્ણાત આપણે ત્યાં આવ્યા છે અને આપણે કાલે વૃક્ષારોપણનો મોટો કાર્યક્રમ છે. એટલે ખાસ જે હમણાં જાહેરાત થઈ હતી એ પ્રમાણે બધા શ્રદ્ધાથી જોડાજો. વન પ્લાન્ટ ઇઝ વન લાઈફ, સેવ ધી અર્થ. આપણી પાસે એક જ દુનિયા છે, ખબર છે ને? અહીં કંઈ આગું પાછું થશે તો બીજા ગ્રહ ઉપર જવાય એવું છે નહીં, અત્યારે તો નહીં. બીજા કોઈ ગ્રહ ઉપર વ્યવસ્થા આપણી થાય એમ નથી અને ત્યાં પહોંચી શકીએ એમ નથી. એટલે એક જ પૃથ્વી છે ને આપણે સાચવવાની છે, જાળવવાની છે. એટલે નો યુઝ ઓફ વન ટાઈમ પ્લાસ્ટિક. શ્રેયાંશે વાત કરી હતી ને કે ભાઈ અમે પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કર્યો એમ, તો નો યુઝ એટલે એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી બનવાનું. તો એ આપણું એક યોગદાન છે સમાજને અને વિશ્વને. બે વાત એક સાથે વણીને છેલ્લું વાક્ય બોલું છું. મહેશજી, people think that we have to leave a better planet for our children. In the same way, they have to leave better children for the planet. આપણે એમ સમજીએ છીએ કે મારે એક સારી દુનિયા મારા સંતાનો માટે છોડીને જવી છે, પણ તમારે દુનિયા માટે સારા સંતાનો પણ છોડીને જવા પડશે. હા, બે કરવાનું છે. સારા સંતાનો દુનિયા માટે તૈયાર કરીએ એ પરિવાર ઉત્સવ, અને સંતાનો માટે સારી દુનિયા તૈયાર કરીએ એ પર્યાવરણ દિન. થેન્ક યુ વેરી મચ.